જામનગરના હાપા યાર્ડમાં આજે ચોથા દિવસે ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ થતા ખેડૂતો રોષે ભરાયા છે। તેની વાત કરતા પહેલા અત્યારે એક મહત્વના સમાચાર મળી રહ્યા છે, તેના ઉપર નજર કરીએ। ખ્યાતિ હોસ્પિટલ કેસમાં આરોગ્ય વિભાગે ફરિયાદ નોંધાવી છે। તો સોલા સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ સીડીએમએ ફરિયાદ નોંધાવી છે। ડોક્ટર પ્રશાંત વજીરાણી, ડોક્ટર કાર્તિક પટેલ, ડોક્ટર સંજય પાટોડિયા વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે। તો આરોગ્ય વિભાગ જાગ્યું છે અને હવે ખ્યાતિ હોસ્પિટલને લઈને તેમણે ફરિયાદ નોંધાવી છે। ડોક્ટર પ્રશાંત વજીરાણી, ડોક્ટર કાર્તિક પટેલ અને ડોક્ટર સંજય પાટોડિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે। ખ્યાતિ હોસ્પિટલમાં સર્જાયેલ મોત કાંડ મામલે હવે આરોગ્ય વિભાગ સતર્ક થયું છે। 2 દર્દીઓના મૃત્યુ બાદ હરકતમાં આવેલું આરોગ્ય વિભાગે હાલમાં હવે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે। સોલા સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ સીડીએમઓએ ફરિયાદ નોંધાવી છે। તો ઓપરેશન કરનાર ડોક્ટર પ્રશાંત વજીરાણી, હોસ્પિટલના ડાયરેક્ટર કાર્તિક પટેલ, સંજય પટોડિયા, રાજશ્રી કોઠારી, ચિરાગ રાજપૂત વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। તમામ આરોપીઓએ પીએમજેવાય યોજનાનો ખોટો આર્થિક લાભ લેવાના ઈરાદેથી કાવતરું રચ્યું હોવાનું પણ સામે આવ્યું છે। દર્દીઓને ગેરમાર્ગે દોરી એન્જિયોગ્રાફી કરી નાખી હતી અને એન્જિયોપ્લાસ્ટીની જરૂર ન હોવા છતાં ખોટા ઓપરેશન પણ કરી નાખ્યા હતા, જેના કારણે 2 લોકોના મૃત્યુ પણ થયા છે। દર્દીઓને ધમનીમાં બ્લોકેજ ન હોવા છતાં 80 થી 90% બ્લોકેજ બતાવી ઓપરેશન કર્યા હોવાનો પણ આ કૌભાંડમાં ખુલાસો થયો છે। દર્દીઓને ખોટી રીતે સ્ટેન્ડ મૂકી બનાવટી દસ્તાવેજો બનાવી સરકાર પાસેથી આર્થિક લાભ મેળવવા કૃત્ય કર્યું હોવાનું સામે આવ્યું છે। વિવાદમાં આવેલી જે ખ્યાતિ હોસ્પિટલ છે તે ખ્યાતિ હોસ્પિટલ સામે જે ફરિયાદ કરવામાં આવી છે, સોલા સિવિલના જે ઇન્ચાર્જ સીડીએમઓ છે પ્રકાશભાઈ મહેતા દ્વારા જે ફરિયાદ કરવામાં આવી છે, ત્યારે વાત કરીશું ડૉક્ટર પ્રકાશ મહેતા સાથે। સર, ફરિયાદ કરવામાં આવી છે, ખાસ કઈ બાબતો ધ્યાનમાં આવી છે જે ફરિયાદમાં આપણે લખાવી છે? ખ્યાતિ હોસ્પિટલ દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં કેમ્પનું આયોજન કરી અને પીએમજેની કાર્ડની સગવડ હોય એવા દર્દીઓને સિલેક્ટ કરી અને અમદાવાદની હોસ્પિટલમાં લાવવામાં આવ્યા। એમને યોગ્ય માહિતી ન આપવામાં આવી, એમની પાસેથી યોગ્ય સંમતિ ન લેવામાં આવી અને એ દર્દીઓની બિનજરૂરી ઇન્વેસ્ટિગેશન, ઇસીજી, ઇકોકાર્ડિયોગ્રાફી વગેરે કરે અને જરૂર ના હોવા છતાં એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી અને ત્યારબાદ જે યોગ્ય કક્ષાની મેડિકલ કાળજી લેવી જોઈએ એ ના લેવામાં આવી અને એમાંથી 2 દર્દીના મૃત્યુ થયા। આ વસ્તુ ઓલ ઓવર ગુનાહિત પ્રવૃત્તિ લેવલની થઈ ગઈ, જેથી કરીને સરકારે જે રચેલી કમિટી હતી એના રિપોર્ટને આધારે અમે પોલીસ ફરિયાદ કરવાનો નિર્ણય કર્યો। સર, કોની સામે છે તે બેદરકારી જોવા મળી છે અને ફરિયાદ લખાવવામાં આવી છે? સૌથી વધુ જવાબદારી પ્રાથમિક દ્રષ્ટિએ પહેલી રીતે જે પ્રોસેજર, કાર્ડિયોલોજીની પ્રોસેજર કરનાર કાર્ડિયોલોજિસ્ટની થાય છે એની મુખ્ય જવાબદારી બને છે। એ ઉપરાંત આ કામગીરી ઓલ ઓવર તો એક ટીમ વર્ક હતી કે જેમાં કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલું, દર્દીઓને અહીંયા લાવવામાં આવેલા, એને ઘણી બધી રીતે જુદી જુદી રીતે સાચું ખોટું સમજાવવામાં આવેલું, એટલે ઓલ ઓવર એ ટીમ વર્ક છે કે જેમાં બીજા ડૉક્ટરો, હોસ્પિટલના સંચાલકો વગેરે પણ સંકળાયેલા છે। એ સૌને ધ્યાનમાં રાખી અને અમે ફરિયાદ કરી છે। સર, તમને ક્યાંક ને ક્યાંક લાગે છે કમિટીને પણ કે જે હોસ્પિટલ દ્વારા જે આ કૃત્ય કરવામાં આવ્યું છે તે માત્ર ને માત્ર પૈસા કમાવા માટે છે? હા, એ સ્પષ્ટ લાગે છે કે આ વસ્તુ માત્ર ને માત્ર પૈસા કમાવા માટે છે, કારણ કે એ પ્રમાણેનું જ આયોજન હતું કે ગ્રામ્ય વિસ્તારમાં કેમ્પ કરવું। 100 દર્દીઓને જોયા હોય તો તેમાંથી માત્ર જે દર્દીઓ, 19 દર્દીઓ કે જેમની પાસે પીએમજેના કાર્ડ હતા એમને જ સિલેક્ટ કરવા, એ બધું સ્પષ્ટ બતાવે છે કે આ પૈસા કમાવા માટેનું જ હતું।
સર પોલીસ ફરિયાદ તો થઈ ગઈ છે પરંતુ આગળ છે મેડિકલ કાઉન્સિલ કે અન્ય દ્વારા જે છે કઈ રીતની કામગીરી કરી શકાય છે અને હોસ્પિટલ દ્વારા જરૂરી બધી જ જે મંજૂરીઓ છે તે લેવામાં આવી છે કે કેમ? હોસ્પિટલ દ્વારા મારા ખ્યાલ પ્રમાણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નર્સિંગ હોમ તરીકે રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે અને અમારી કક્ષાએ એટલે CDMO ઓફિસમાંથી એમને ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ નીચે એમને પરમિશન લેવાની હોય એ એમણે લીધેલી નથી. હવે આ જે ઘટના બની એના સંદર્ભમાં સરકારશ્રીમાં વિચારણા થાય અને ત્યારબાદ આદેશ આવે તો એમની સામે આગળ કાર્યવાહી કરી અને હોસ્પિટલને સીલ કરી શકાય, એનું રજિસ્ટ્રેશન રદ કરી શકાય. હોસ્પિટલના ડૉક્ટરો છે એમની સામે મેડિકલ કાઉન્સિલમાં ફરિયાદ કરી અને એમનું પ્રેક્ટિસ માટેનું લાયસન્સ પણ રદ કરી શકાય છે. એટલે તમે માનો છો કે જે આ ઘટના ઘટી છે તેમાં જો આગળ કાર્યવાહી થાય તો સીલ વાળવા સુધીની અન્ય કાર્યવાહી પણ થઈ શકે છે? હા, એ કાર્યવાહી થઈ શકે છે. સર છેલ્લો સવાલ, જે દર્દીઓ છે જેને વગર કારણે સ્ટેન મૂકી દેવામાં આવે છે તો સામાન્ય વાત વિચારી ડૉક્ટર તમે શું કહેશો કે આ નુકસાન કરી શકે છે દર્દીઓને કે કઈ રીતનું છે? હા, આ બિલકુલ નુકસાન કરી શકે છે કારણ કે અમે જે તપાસ કરીએ એમાં તપાસને અમે બે ભાગમાં વહેંચતા હોઈએ છીએ. એકને ઇન્વેઝિવ તપાસ કહીએ. ઇન્વેઝિવ તપાસ એટલે એવી તપાસ કે જે દર્દીના શરીરને હાનિ કરી શકે. એન્જિયોગ્રાફી છે એ ઇન્વેઝિવ તપાસ છે, ઠીક પ્રમાણમાં નુકસાન કરી શકે. એન્જિયોપ્લાસ્ટીની સારવાર છે એ પણ ઇન્વેઝિવ ટાઈપની સારવાર છે, એટલે બિનજરૂરી કરવામાં આવી હોય તો ઘણું બધું નુકસાન થવાની શક્યતા રહે છે. તો તમે જોયું તે રીતે કે જે ફરિયાદ કરનાર છે ડૉક્ટરે જણાવ્યું છે કે જે તપાસ છે તપાસ કમિટીમાં વિવિધ જે બાબતો છે જે ખ્યાતિ હોસ્પિટલ દ્વારા જે તે કરવામાં આવી હતી, પૈસા કમાવાની લાલચમાં જે રીતે દર્દીઓના જીવ છે તે જોખમમાં મૂકવામાં આવ્યા, 2 દર્દીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવે છે અને જે ફરિયાદ છે કરવામાં આવી છે ત્યારે સરકાર જો ઈચ્છે તો વધુ જે કડક કાર્યવાહી હોસ્પિટલને સીલ મારવા સુધીની પણ કાર્યવાહી થઈ શકે છે. જલગધિયાર GSTV અમદાવાદ.